એક સ્વપ્ન જે માત્ર ઈંટ અને સિમેન્ટથી નહીં પણ સેવા, સંસ્કાર અને સમર્પણથી સાકાર થઈ રહ્યું છે. કપરાડાની પવિત્ર ધરતી પર ભવિષ્યના કુશળ નર્સિંગ વ્યાવસાયિકોના નિર્માણ માટે સ્વામી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગનું ભવ્ય નિર્માણ કાર્ય ઝડપભેર આગળ વધી રહ્યું છે. દરેક પાયો, દરેક દિવાલ, દરેક સ્તંભ એક નવા યુગની શરૂઆતનું પ્રતીક બની રહ્યો છે. આ માત્ર એક ઇમારત નથી. આ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યનું મંદિર બની રહ્યું છે. આજે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી કપિલજી વનદાસજી મહારાજે નિર્માણ સ્થળની મુલાકાત લઈ સમગ્ર કામગીરીનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યું. સ્વામીજીએ એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને દરેક કાર્ય ગુણવત્તાયુક્ત, મજબૂત અને સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભગવાનનું કાર્ય છે, એટલે દરેક કાર્યમાં ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી દેખાવા જોઈએ. નિર્માણ સાથે જોડાયેલા દરેક કાર્યકર્તાને સ્વામીજીએ આશીર્વાદ આપ્યા અને નિષ્ઠા, પ્રામાણિકતા તથા સેવાભાવથી કાર્ય કરવાની પ્રેરણા આપી. આ કેમ્પસમાં આધુનિક વર્ગખંડો, અદ્યતન પ્રયોગશાળાઓ, વિશાળ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ઓડિટોરિયમ, હોસ્ટેલ અને સર્વાંગી શૈક્ષણિક સુવિધાઓ સાથે આગામી પેઢીના સેવાભાવી નર્સિંગ વ્યાવસાયિકો તૈયાર થશે. જ્યાં શિક્ષણ હશે, ત્યાં સંસ્કાર પણ હશે. જ્યાં જ્ઞાન હશે, ત્યાં સેવા પણ હશે. અને જ્યાં સેવા હશે, ત્યાં માનવતાનું સાચું કલ્યાણ થશે. આવો, આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીએ. આવતીકાલના આરોગ્ય દૂતોના નિર્માણમાં આપણું યોગદાન અર્પણ કરીએ. સ્વામી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સેવા, સંસ્કાર અને સમર્પણથી ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મજબૂત પગલું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભારત માતા કી જય. આજ આપણે જે ભૂમિ ઉપર ઉભા રહ્યા છે તે આદિવાસી બહુલ વિસ્તાર, કપરાડા તાલુકાનું મોટા ગામ, ખૂબ નાનું ગામ. આ તાલુકાની અંદર એક કોઈ સારી કોલેજ નહીં, સારી શિક્ષણની વ્યવસ્થા નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે સંતોએ વિચાર્યું કે ખરેખર આદિવાસી સમાજને શિક્ષિત કરવો એ ભારતનો વિકાસ છે, એ ભારતનું હૃદય છે. આજના આપણા જનજાતિના લોકો એટલે ભારતનું હૃદય છે. નાનો માણસ ભણશે તો એના જીવનમાં એ સર્વ પ્રકારે સુખી થશે અને એના પરિવારનો સર્વાંગી વિકાસ થશે. આ વિચાર સાથે આજે આ ભૂમિ ઉપર આશ્રમ શાળા ચાલી રહી છે. 1 થી 12 ધોરણ સુધી આદિવાસી બાળકો હોસ્ટેલમાં રહી અને સરકારની વ્યવસ્થા સાથે ભણી રહ્યા છે. ત્યારે 12 પછી શું, આ વિચારની સાથે એક મગજમાં એક વિચાર આવ્યો કે આ બાળકો માટે કોલેજની વ્યવસ્થા કેમ નહીં. ત્યારે આપણે જે ભવ્ય અને દિવ્ય આ મકાન જે બની રહ્યું છે, બિલ્ડિંગ બની રહ્યું છે, જે સમાજનો એ રાષ્ટ્રનો શ્વાસ છે, એ રાષ્ટ્રનું હૃદય છે. આની અંદર હજારો બાળકો ભણી અને સરસ મજાનું શિક્ષણ પ્રાપ્ત કરશે ત્યારે રાષ્ટ્રનો ખરેખર વિકાસ થશે. આ બિલ્ડિંગ એ નર્સિંગ કોલેજનું બિલ્ડિંગ છે. અહીંયા દીકરીઓ, આદિવાસી દીકરીઓ સરકારની વ્યવસ્થા અને ટ્રસ્ટની વ્યવસ્થા સાથે ફ્રી શિક્ષણ મેળવશે. એના માટે રહેવાની વ્યવસ્થા હશે. અહીંયા આ જ બિલ્ડિંગની અંદર JEE, નીટ અને મેડિકલની તૈયારીઓ થતી હશે. ત્યારે ખરેખર એ બાળકો શહેરી બાળકો સાથે કોમ્પિટિશનની અંદર ઉતરશે. અને મને 100% અમારા આદિવાસી બાળકો ઉપર વિશ્વાસ છે કે જો આટલી સુંદર અને સરસ વ્યવસ્થા શિક્ષણ માટે આપશું, પ્રોફેસરો, મેનેજમેન્ટ અને વાલીઓ એ જાગૃત બની અને સમાજ માટે, રાષ્ટ્રના વિકાસ માટે કામ કરીશું તો ચોક્કસ આ સંસ્થા એક વૈશ્વિક આદર્શ સંસ્કારપૂર્ણ સંસ્થા બનશે. આનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને આ કેમ્પસને અદ્યતન બનાવીએ, સુશિક્ષિત બનાવીએ, અનેક પ્રકારના પ્રકલ્પો સાથેની કોલેજો બનાવીએ અને સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરવા માટે આપણે પણ એના નિમિત્ત બનીએ. હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ પ્રકારની શક્તિ અધિકારીઓ, નેતાઓ, સંચાલકો, આદિવાસી સમાજ અને બાળકોને ભગવાન આપે. એ પ્રાર્થના સાથે ભારત માતા કી જય. વંદે માતરમ.